નવરાત્રી જોવો, મહાનગરની નવરાત્રી જોવો, હાથી ઘોડાનો ફેર પડી ગયો. મહાનગરની નવરાત્રીમાં માફ કરીને બે હાથ જોડીને પ્રાર્થના કરું મારી બેનું દીકરીઓને કે આપણે છે ને ચાર વેદમાં તમારું અનુસંધાન પહેલા આવ્યું છે કે આ દેશની જે નારી છે ને શક્તિનું સ્વરૂપ છે. શક્તિનું સ્વરૂપ પ્રદર્શનમાં ન આવે. 150 રૂપિયાનો દુપટ્ટો કાઢી નાખ્યો, દુકાને પૂછવા જાવ તો 250 રૂપિયા જ હોય ને. દુપટ્ટાની કિંમત 250 રૂપિયા, 150 રૂપિયા હશે. હાલો, પણ એ દુપટ્ટાની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. મહાનગરમાં એવી નવરાત્રીઓ મળ્યું થવા આપણને એમ થાય કે આ ફેશન શો સિવાય બીજું આ કાંઈ છે જ નહીં. કેમ કે નવરાત્રી છે ને માની આરાધના કરવા માટેની, સાધના કરવા માટેની, પ્રાર્થના કરવા માટેની, એની ઉપાસના કરવા માટેની છે. અંગ પ્રદર્શન નવરાત્રી નથી. આ 2.5 ફૂટનો મહાનગરમાં ફોટો રાખશે ને 3 અગરબત્તી કરશે, 3 અગરબત્તી કરીને બધી માતાજીઓને તેડાવશે. ખોડિયારમાં ગરબે રમવા આવજો ને, સામુંડા ગરબે રમવા આવજો ને, અંબા ગરબે રમવા આવજો ને, વાઘ ને સિંહ મગરું લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેગું કરવાનું હોય એમ. એ 3 અગરબત્તી કરીને પછી જે મહાનગરમાં બાપુ ગરબા ચડાવે આપણી નજર નીચી થવા મળે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, मिलाओ कभी अखियाँ चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद को नहीं पाओ हूँ बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજીઓ વાતો કરતી હોય, જે બહેરી હોય ને કે હાલો અંબામાં સામુંડામાં અહીંથી જાય તો કે જાહો તો ક્યાં જાહું, આ કેમ અહીં શું વાંધો, ક્યાંય છોકરો ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી તો કે હવે ક્યાં જાવ તો કે હાલો ને આપણે ગામડામાં જાય, ક્યાંક નેહડે જાય. એ નાનકડું એવું મુઠ્ઠી જેવું ગામડું હોય છે પણ ત્યાં ક્યાંક મર્યાદા ગરબાની હસવાઈ લે. ઉકા દાદા રામજી દાદા આવા માયક નહોતા તોય ગાતા હતા. લ્યો, એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં ગરબે રમવા જાય ને, માતાજીને રાજી કરવા માટે જાય ને તો માથે ચૂંદડી ઓઢાડી દે એની માં. શું કામ કે ગરબે રમતા રમતા ચૂંદડી નીચે ન પડવે એને માટે પીનું હોત ભરાઈ દે. 20 વર્ષનો દીકરો કદાચ છોકરીઓ ગરબે રમતી હોય, દીકરીઓ ગરબે રમતી હોય તો નજર ન નાખી શકે. શું કામ? સાક્ષાત જગદંબાનું સ્વરૂપ લાગતી હતી. એટલે તે પ્રમાણમાં ગામડાના ગરબા હતા. હે માતો કાળે ને કૈયાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો, આવીને ઉભી હોય ને તો ગરબાનો તાલે ફરી જાય. હે સોનલ ગરબો સિરે અંગે માં, ચાલો ધીરે ધીરે માં. ધીરે ચાલો, ધીરે ધીરે ચાલો, ધીરે 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 માં. સોનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. બે ચાર કદાચ વાદળા સીડ્યા હોય ને ધીમો ધીમો ઝરફરાટ આવે ને તો અહીંયા કીર્તને પાછા સડી જાય. હે વાયા ને વાદળિયો માટ્યા. હાલો, વાયા ને વાદળિયો માટ્યા.
જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ક્યારેક ક્યારેક હું આને જોઉં ને તો મેં ધીરુ બાપાને જોયા નથી, પણ મને એવું લાગે ખરું કે આ બીજા ધીરુ બાપા થવાનો છે. ગમે એ માણા આવ્યો હોય, ઉસ્તાદે એટલો, બુદ્ધિનો તીક્ષ્ણ એટલો, અને કોઈ પણ માણા આવ્યો હોય ને તો ગમે એવું કામ હોય પાણીના કળશા ભરી દે. વધાવો જોરદાર તાળીઓથી બાપ દીકરાને. હાલો હાલો, ગરબા ચાલુ છે બાપ. એમાં તો મહાનગરોમાં કદાચ એકાદ બે ગરબાના રાઉન્ડ લઈ લે પછી શું કે ખબર, બેઠા હોય ને ઓલા પ્રમુખો, આજ શું છે નાસ્તામાં, શું છે પાણીપુરી સમોસા ને એવું બધું રાખે, એવું છે. હા હા, તો પછી સરપંચ આવે, ઉડાડ નાખો એટલા બે, હાલો ઉડાડ નાખો, ભૂલાઈ જાય ડો કે આના ચોપડા થોડા હોય. પાછા બાપ દીકરો એવી રીતે ઉભા છે ને તો આપણને એમ લાગે કે ઓહો હાલો, ઈ તો હા શું કડક નોટો તો ઘણી પડી છે, લાય અહીંયા, લાય અહીંયા. અમિતભાઈ એમાં પધારો પધારો બાપ, જય હો. સોનલા ગરબો સિરે અંબે માં, તાલો ધીરે ધીરે. મને નહીં, હજી તમે જો કલર તો બધા આવી ગયા છે, લગભગ બધા આવી ગયા, એક 200 ની ઘટે એ લાવ્યા હોય તો આપજો ને કે સીતારામ. કેમ કે આ જે પ્રોગ્રામ રહ્યો ને, અમે બજારના ભાવેથી નથી આવ્યા, બજારના બિલ જે લઈને એવા બિલથી નથી આવ્યા. અમે આ તમારા સમાજનું ઘરેણું છે એના દિલથી આવ્યા છીએ અમે સાહેબ, એના પ્રેમના ભાવથી આવ્યા છે અમે. પૈસા તો રળવાના ઠેકાણા ઘણાય છે, પણ ભાવના ભેરું બહુ ઓછા મળે છે. અને આ દુનિયાનો નિયમ છે, કાંઈ આ તમારી પાસે કડકડતી નોટો પાડી દે ને એટલે હવ બોલાવશે, હાલો ચા પીવા હાલો. આ બાજુ નીકળો એટલે રોટલો ખાતા જ આવી ગયો. એ રોટલો 1,30,000 નો પડે ક્યારેક ક્યારેક, એટલે બહુ રોટલા ઓછા. એટલે એમાં બધા જે ગરબી મંડળના રાઉન્ડ પૂરા થઈ જાય ને એટલે સરપંચ આવે, જે ગામના ઓટલે પડતા ને માતાજીની આરતીમાં કે માતાજીના ફાળામાં તમારે કેટલા લખાવાના છે, સરપંચ આવે, હાલો હાલો. એ આપણે જે ગામની મંડળીમાં આજે ફાળો થયો છે અને આપણે ગરબી મંડળમાં જ આપણે બધાને અહીંયા આપવાનો છે. અને દહેરાના દિવસ આવું સરપંચ બોલતા હોય, અને દહેરાના દિવસે હાલો, દહેરાના દિવસે બધી દીકરીઓને આજે ફાળો થયો છે ને એમાં આપણે બધાને ભેટ આપવાની છે. હવે મને આગળ એક ભાઈ આપણા જ ગામના એવા મળ્યા ને મને એવું કીધું કે સરપંચ ગયા વર્ષના ફાળાનું શું થયું, તો હું એ ભાઈને અહીંયા ગામની સમક્ષ હાલો ગામની સમક્ષ હું રૂબરૂ કહું છું કે ગઈ વખતનો ફાળાનો જે સોપડો હતો ને એ જૂના સરપંચ પાસે હતો. એ જૂના સરપંચ પાસે હું લેવા ગયો, તેણે એવું કીધું કે સોપડો જોડતો નથી, બકરી સાવી ગઈ. તો મેં તો ન્યા સુધીનું કીધું કે ગામનો સેવક છો એટલે કેવું પડે, મેં તો ન્યા સુધીનું કીધું કે બકરી લીંડી ક્યાં કરી. તો હવે સરપંચ એમ કે બકરી નથી જતી, આપણે લીંડી ક્યાંથી ગોતવી. એટલે આ વર્ષના ફાળાની બધી યાદી મારી પાસે રહે, પણ આ 500 રૂપિયા જયદીપભાઈ તરફથી આવે છે. બોલો અંબે માત કી જય. પછી બધી દીકરીઓને એ ફાળામાંથી બધું કંઈક લઈ દે ને વસ્તુ, એટલે દશેરાના દિવસે કોઈને મિલકટ આપે, કોઈને તીનનો ડબરો આપે, સ્ટીલનો ડબરો આપે. એટલે જે જગદંબાઓના સ્વરૂપમાં આ બધી દીકરીઓ હતી ને એટલે આશીર્વાદ આપે. એટલે આશીર્વાદ જે આપતું ને એટલે કૂવાના તળ બહુ ઊંચા હતા. આ બેનું દીકરીઓને ભાણિયા ભાણી કહ્યું ને દેવાનું બંધ કર્યું ને એમાં 1500 ફૂટે પાણી વી ગયા. આ દેવાનું બંધ કર્યું એમાં, નકર હજી તો ત્યાં તળિયા તો એ નહીં છે ને, એમાં ક્યાંય વિખાય નથી ગયું. એમાં આપણે સાધુ બ્રાહ્મણો મહાત્માઓને દેવાનું બંધ કર્યું. હું તો બે હાથ જોડીને પ્રાર્થના કરું કે ગામમાં રામજી મંદિરની કોઈ આરતી ઉતારતો હોય, સાધુ મહાત્માનો દીકરો હોય ને એને ઘેરે જઈને પૂછી લેજો કે બાપા કઈ કરિયાણું બરિયાણું નાખવું પડે તો કહેજો. હું કામ કે આખા ગામનું દુઃખ એ ત્યાં ઠાકરના શરણમાં ધરતો હોય કે અમારા આખા ગામને કાંઈ પણ પડવા આવતું કોઈ પણ ઊનો વાહ ન આવવો જોઈએ એવો ઠાકર પાસે આશીર્વાદ માગતો હોય. 1500 રૂપિયાની વસ્તુ ન હોય કે 1500 રૂપિયાની કેક કેમ આવી જાય સીધી, ક્યારેક એને આપવું જોઈએ.